સુરત શહેર એસઓજી પોલીસે પર્વત પાટિયા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી પર છાપા માર્યા છે અને ધરપકડ પણ કરી છે એક શખ્સની. હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે અહીં જે છે ડ્રગ્સ બનાવવામાં આવતો હતો અને આખું જે આ કાવતરું જે છે લંડનથી ઓપરેટ થતું હતું, ત્યારે પોલીસે જે છે એક શખ્સની પણ જે છે અહીંથી ધરપકડ કરી છે. હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ લેબ છે અને આ લેબની અંદર જે છે ડ્રગ્સ બનાવવામાં આવતો હતો અને ભાડે રાખવામાં આવ્યું હતું આરોપી દ્વારા આ લેબને, અને અહીંયા બધી પ્રવૃત્તિઓ ચાલવામાં આવતી હતી. અને જે જનક નામનો જે વ્યક્તિ જે છે લંડનથી જે છે આખું આ ડ્રગ્સ બનાવવાનું જે છે ઓપરેટ કરતો હતો. આપણી સાથે અહીં જે લેબના માલિક છે, આપણે એમની જોડેથી જાણીશું કઈ રીતે તમારા લેબમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું અને કઈ રીતે અહીં પોલીસ પહોંચી હતી. હવે લેબમાં ડ્રગ્સ કઈ રીતે બન્યું, પહેલાં તો અમને એ જ જાણ નહોતી કે અમારી લેબમાં કોઈ ઇલીગલ સબસ્ટેન્સ બને છે. બિકોઝ એ જે બ્રિજેશ કરીને જે છોકરો છે એ રેરલી આપણે જોઈએ ને તો 4 જ દિવસે લેબ પર આવ્યો છે. એનું જોઈનિંગ ભલે 1 નવેમ્બરથી એણે કર્યું હતું, બટ એ રેરલી 2 મહિનામાં 4 જ દિવસ આવ્યો છે કે જે બનાવીને જતો રહ્યો, પછી એ આવ્યો જ નથી. 2 દિવસ પહેલાં મારી પાસે આવ્યો, બટ ત્યારે બી અમને કોઈ જાણ નહોતી કે કોઈ આવી રીતે ઇલીગલ સબસ્ટેન્સ બનાવે છે. એણે કોઈ જાણ જ નહોતી કરી. કાલે જ્યારે મારી પાસે એસઓજીની ટીમ આવી, પોલીસવાળા આવ્યા, ત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ અહીંયા કોઈ કામ કરતો હતો. કઈ રીતે જે આરોપી જે છે અહીં પહોંચ્યો હતો અને કોણ કોણ આમાં જે છે તમારા સુધી આ લેબ ચલાવવા માટે એમને જણાવ્યું હતું? હવે બ્રિજેશ છે એને પર્સનલી અમે નહોતા ઓળખતા. બ્રિજેશ છે એ જનકનો ફ્રેન્ડ છે, જનક જાગાણી, કે જે મારા કોલેજ ટાઈમનો ફ્રેન્ડ છે, જે હાલ લંડનમાં છે. અમે લોકો કોલેજમાં 3 વર્ષ જોડે હતા માલિબામાં. તો એના રેફરન્સથી આપણે બ્રિજેશને રાખ્યો હતો કે ભાઈ અમારે R&Dનું કામ છે, અને જે રીતે બીજા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સ્ટુડન્ટ બધે જતા હોય છે મશીન યુઝ કરવા કે લેબમાં કે કોઈ ફેક્ટરીઝમાં કે કોઈ કંપનીઝમાં એના રિસર્ચ વર્ક માટે અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે જતા હોય છે, એવી જ રીતે બ્રિજેશ અહીંયા આવ્યો હતો એનું કામ કરવા માટે. આપણે કોઈ મશીનરીઝ નથી યુઝ કર્યા, નથી કોઈ કેમિકલ્સ યુઝ કર્યા, બધું એની જાતે લઈને આવ્યો હતો. અને આપણે બ્રિજેશને રાખ્યો છે તો જનક જાગાણી જે મારો ફ્રેન્ડ છે એના રેફરન્સ થ્રુ આપણે એ અહીંયા આવતો હતો. જનક જે છે એનું શું ક્વોલિફાય છે અને કઈ રીતના તમને શું કહીને એને આ ભાડે રાખ્યું હતું? જનક જાગાણી છે એ મારા કોલેજ ટાઈમનો ફ્રેન્ડ છે. મારું પણ બાયોટેકનોલોજીસ્ટ બેકગ્રાઉન્ડ છે BScમાં, અને એનું પણ સેમ જ છે. લંડને આગળ માસ્ટર્સ કરવા ગયો હતો. હવે મને એ કહીને રાખ્યું હતું કે અમારે એક અહીંયા ફોર્મ્યુલા સેટ કરવો છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, કે જે અમારે પ્રોડક્ટ બનાવવી છે, તો એ અમારે એક અહીંયા સેટ કરવું છે. એના માટે અમને તું રેન્ટ પર જગ્યા આપ. એને ખાલી ફ્યુમૂડ યુઝ કરવું હતું, કે જે આ તમને દેખાય છે ફ્યુમૂડ છે. ફ્યુમૂડ એક જ યુઝ કરવા માટે એને આપ્યું હતું. એ બી કેમિકલ્સ બી એના અને મશીનરીઝ પણ એની. કયા કયા સાધનો જે છે હાલ જે ઉપયોગમાં લેવામાં આવતા હતા? સાધનમાં તમને આ જે દેખાય છે ફ્યુમૂડ એક જ યુઝ કરવામાં આવતો હતો. ફ્યુમૂડ બી એ માટે યુઝ થાય છે કે અંદર જે એક્ઝોસ્ટ ક્રિએટ થાય છે, કોઈ બી એસિડ યુઝ થાય છે, કે એની જે ફ્યુમ હોય છે એ ડાયરેક્ટ ઉપરથી એક્ઝોસ્ટ થઈને બહાર જતી રહી. અહીંયા કોઈ કામ કરે છે તો એના શ્વાસમાં ના જતી રહી, એ માટે આ ફ્યુમૂડ હોય છે. બાકી આપણે એને એવું કોઈ મશીન પણ યુઝ કરવા નથી આપ્યું કે નથી કોઈ કેમિકલ્સ આપ્યા, બધું જાતે જ લઈને આવ્યો છે અને આ ફ્યુમૂડમાં એણે કર્યું છે. બિલકુલથી જે લેબની આડમાં જે છે ડ્રગ્સ બનાવવામાં આવતો હતો અને અહીંયા આ દ્રશ્ય જોઈ શકાય છે. આ રીતના જે છે આખી આ સામગ્રી છે અને એનો ઉપયોગ જે છે અહીં કરવામાં આવતો હતો, પરંતુ લેબના માલિક જે છે તેમને જે છે કોઈ પણ રીતના જાણ ન હતી. લેબ જે છે ભાડે આપવામાં આવતું હતું અને આ રીતના પદાર્થ છે આનો ઉપયોગ કરીને જે છે એમડી ડ્રગ્સ જે બનાવવામાં આવતો હતો. એસઓજીના ધ્યાને આવતા તાત્કાલિક જે છે અહીં આવી પહોંચી હતી અને જે ડ્રગ્સ બનાવનાર જે વ્યક્તિ જે છે તેની ધરપકડ કરી છે. જે માસ્ટર માઇન્ડ જનક જે છે હાલ એ લંડન છે અને પોલીસે જેને તેને પકડી પાડવા માટે હાલ કવાયત હાથ ધરી છે. પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.